કે આજે તમને આંસુ આવ્યા, હરખના આવ્યા કે પ્રથમ દ્રાક્ષે બક્ષિકા, એલા ભાઈ બેગાની શાદી में अब्दुल्ला दीवाना, લગન ગણેશ ના થતા હોય અને તમે જુદી ઘરે ઠેકડા મારો, અરે તમે રોયા છે નું મને ઈ તો કયો। સૌરાષ્ટ્રમાં સૌથી રસપ્રદ પરિણામો જો કોઈના રહ્યા હોય તો તે ગોંડલના રહ્યા છે। ગોંડલ નગરપાલિકા તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય તો થયો છે, પરંતુ આમ આદમી પાર્ટીએ પણ હવે તાલુકા પંચાયતમાં પગ પેસારો કર્યો છે। તો આ તરફ હવે મતદારોનો આભાર માનવા માટે ગોંડલ શહેર અને તાલુકા ભાજપ દ્વારા કોલેજ ચોક ખાતે એક વિશાળ આભાર દર્શન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। રાજકોટ જિલ્લાનું ગોંડલ ચૂંટણીઓ શરૂ થઈ તે પહેલાથી જ ખૂબ જ ચર્ચામાં રહ્યું છે, કેમ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટેના પરિણામ આવ્યા, જેમાં ભારતીય જનતા પાર્ટીએ ગોંડલ નગરપાલિકામાં તમામ 11 વોર્ડની 44 બેઠકો પર કબજો કર્યો છે। ગોંડલ પાલિકાની 44 બેઠકોમાંથી 20 બેઠકો ચૂંટણી પહેલા જ બિનહરીફ થઈ ગઈ હતી। ગોંડલ નગરપાલિકામાં બાકીની 24 બેઠકો પર મતદાન થયું હતું, જેમાં ભાજપે ક્લીન સ્વીપ કર્યું છે। ગોંડલમાં વિપક્ષના સુપડા સાફ થયા છે। તો હવે મતદારોનો આભાર માનવા માટે ગોંડલમાં કોલેજ ચોક ખાતે એક આભાર દર્શન સભાનું આયોજન ભાજપ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ વિપક્ષને આડે હાથ લીધું છે। જયરાજસિંહ જાડેજાએ કહ્યું છે કે પ્રથમ હું ગોંડલ શહેર અને તાલુકાની જનતાનો આભાર માનું છું। આ ગોંડલને તમે મિર્જાપુર કીધું, આ ગોંડલને ગુંડાગર્દી કહ્યું, પરંતુ હવે જનતાએ તેમના બે ગાલે તમાચો માર્યો છે। આજે તમને જે આંસુ આવ્યા તે ખુશીના આવ્યા છે કે પછી પ્રથમ ગ્રાસે મક્ષિકાના આવ્યા છે? આ ઉપરાંત બેગાની શાદી में અબ્દુલ્લા દીવાના જેવું ના કરો, લગન ગણેશ ના થતા હોય ને જુદા ઘરે ઠેકડા મારો એ કેમનું ચાલે? તમે રોયા છે એ તો કહો। તાવો સૌ પ્રથમ સાંભળીએ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ શું કહ્યું છે। ઉપસ્થિત આપ સૌ, પ્રથમ તો હું ગોંડલ શહેર અને તાલુકાની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું। આ ગોંડલને મિર્જાપુર કીધું, ગોંડલને ગુંડાગીરી કીધી, એનો જવાબ તમે જે રીતે આપ્યો છે ને, આપણે તમાચો માર્યો એમ કહી છીએ। તમાચો એટલે એક ગાલ થયો, તમે બે ગાલે તમાચા માર્યા છે, બે ગાલે। હું આજના દિવસનું આખું વાતાવરણ જોતો હતો, એટલે મને હજી હરદેવ આપણી વિજય સભા છે કે આપણે હારીને પછી આ ઉત્સવ મને તો નક્કી નથી થતું। હમણાં ચૂંટણીમાં મને ગોંડલ અને શહેરે અને તાલુકા કઈ કામ નહોતું હોય, હું નવરા બેઠો બેઠો ઓફિસમાં 42-43 ડિગ્રી ગરમ ટાઈમ કાઢવા માટે હું પ્રયત્ન કરું। એટલે મેં લોક ડાયરા ખૂબ જોયા, એટલે અમારા સ્ટાફે કીધું કે બાપુ કઈક હાસ્યરસ જેવું આપણે કાઢવું છે તો કાઢો ને। એમાં મને વીજળી ચડી, હું તો બેન દીકરી કહેવાય એટલે મારી દીકરી વીજળી, ભાઈ 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 ભાઈ। મારે એવું કેવું છે કે આજે તમને આંસુ આવ્યા, હરખના આવ્યા કે પ્રથમ દ્રાક્ષે બક્ષિકા, પેલે કોળીએ માખી। શેનું રડવું આવ્યું હોય છે ભાઈ? પેલે કોળીએ માખી એનું કે જંગી લીટથી જીતા એનું? એ તો આપણે જીતા છે। એલા ભાઈ બેગાની શાદી में अब्दुल्ला दीवाना, લગન ગણેશ ના થતા હોય અને તમે જુદી ઘરે ઠેકડા મારો, અરે તમે રોયા છે નું મને ઈ તો કયો।
આવું નહીં ધાર્યું હોય. તમને આટલું બધું રોણું શેનું આવી ગયું? તમે ધાર્યું તું કાંઈ અને નીકળી ગયું કાંઈ. હવે હું એવી સ્પષ્ટતા ઉપર આવું છું કે તમારી કલ્પનાથી બહાર લોકોએ એક ગાલે નહીં પણ બે ગાલે તમાચો માર્યો. ઈ તમાચો તમને તમતમો અને એમાં ઉપર દાદાની મહેરબાની 44 ડિગ્રી ઈ બળતરામાં તમારાથી રોવાઈ ગયું. મારું માનવું આવું છે. વાત કરીએ આમ આદમી પાર્ટીની તો આપના નેતા જિગીસા પટેલે ગોંડલમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને મુખ્ય મુદ્દો બનાવવાની કોશિશ કરી હતી અને હવે ગોંડલ તાલુકા પંચાયતમાં 4 બેઠકો પર આમ આદમી પાર્ટીનો વિજય થયો છે અને આ કારણે આપના નેતા જિગીસા પટેલ ભાવુક થયા હતા અને આમ આદમી પાર્ટીએ ગોંડલમાં પોતાનો જે પગ પેસારો છે તે હવે વધારે મજબૂત કર્યો છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.